9માંથી 8ને કેવી રીતે ભાગવાના? ઘણા વ્યક્તિને કન્ફ્યુઝન હોય છે. રકમ બહુ જ નાની છે, પણ આપણે શીખી લઈએ એક વખત. 8 એકા 8 વધ્યા કેટલા? 1. હવે આગળ આપણે ભાગ ના ચાલાવી શકીએ, એટલે આપણે શું કરવાનું? એકની બાજુમાં એક પોઈન્ટ મૂકી દેવાનો, તો આપણને નીચે 0 મૂકવાનો એક હક મળે છે. આ એક ભાગાકારનો નિયમ છે. હવે આપણે અહીંયા ગાડી 8 એકા 8 કરી શકીએ ફરી. તો 8 એકા 8 કરતાં આપણને જવાબ શું મળશે? 10માંથી 8 જશે એટલે આપણને જવાબ મળશે 2. ઉપર ઓલરેડી આપણે પોઈન્ટ મૂકેલો છે, એટલે આપણને અહીંયા આગળ 0 મૂકવાનો બીજો હક મળે છે. તો 8 દુ 16. 16 જવાબ આવ્યો. કેમ? કારણ કે આપણે અહીંયા આગળ 10માંથી 8 બાદ કર્યા 2. 0 એટલે મૂક્યો કારણ કે આપણને ઓલરેડી 0 મૂકવાનો હક છે. અહીંયા આગળ પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા આગળ આપણે ફરી લઈએ તો 8 એકા 8 8 દુ 16 આપણો જવાબ આવી ગયો. અહીંયા આગળ વધશે કેટલા? 4. 4 જોડે પાછો આપણને અહીંયા પોઈન્ટ મૂકેલો છે એટલે 0 મૂકવાનો હક મળે છે. એટલે આપણે ભાગ ચલાવીશું કેવી રીતે? 40નો 8 5 40 વધ્યા કેટલા? 0 0. તમે ત્યાં સુધી પોઈન્ટ મૂક્યો હોય તો 0 મૂકી શકો છો જ્યાં સુધી તમારી શેષ 0 ના વધે. આપણો જે ફાઇનલ આન્સર છે એ આવશે 1.125.